મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। હું હર્ષાબેન કટકિયા। આજે આપણે સુખડી બનાવીશું। એને માટે આપણે એક થાળી લોટ એટલે ગ્રામમાં 250 ગ્રામ છે। ગોળ આપણે જરૂર મુજબ નાખશું। આપણે દૂધ લીધું છે અને કાજુના કટને આપણે ઘી લીધું છે અને આજે આપણે સુખડી બનાવવાના છીએ। તો સુખડી બનાવીશું। જો આપણે ગેસ ઓન કરીને કડાઈમાં ઘી નાખીએ છીએ। અત્યારે આપણે ઘી ઓછામાં ઓછું 200 ગ્રામ તો જોશે જ, કારણ કે 250 ગ્રામ લોટ છે એટલે 200 ગ્રામ તો ઘી જોશે જ। આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે લોટ નાખીશું। પછી આપણે લોટને મસ્ત શેકવાનો છે। હાલો મિત્રો, આપણું ઘી ગરમ થવા માંડ્યું છે। આપણું ઘી ઓગળી જશે ને એટલે આપણે લોટ નાખીશું। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં લોટ નાખીશું। લોટ સેજ ભાખરીનો છે, લોટ આપણે ભાખરીનો લેવાનો। હાલો મિત્રો, જો આપણે લોટ શેકી છે, આ ધીરે ધીરે ગેસે શેકી છે, નકર આપણો લોટ દાજી જાય, માટે એને હાવ ધીરો ગેસ રાખીને શેકવાનો। અને આજે આપણે સુખડી બનાવી છે। છોકરાઓને બહુ ભૂખ લાગી છે, કંઈક બનાવો તો હાલો આજ આપણે સુખડી બનાવી। તમે પણ આવી જાજો ચારમાં। આપણે વિડીયો તો બનાવવાના હતા, પણ મારે હમણાં હાવ નાનું મરણ થઈ ગયું, બેનનો દીકરો ગુજરી ગયો એટલે નો થયો, વિડીયો મોડું થઈ ગયું બનાવવાનું। કંટીન્યુ ચલાવવાનો છે એટલે આપણો લોટ મસ્ત બધો શેકાઈ જાય, કણે કણ ચલાવતા રહીશું ને એમ સરસ શેકાશે। હાલો મિત્રો, આપણો લોટ એકદમ ફૂલી મસ્ત ફૂલવા લાગ્યો છે અને જો ઘીને છોડવા લાગ્યો છે। આપણે ઘી ઓછું નાખ્યું હતું છતાં પણ આપણો લોટ ફૂલવા લાગ્યો અને ઘીને છોડવા લાગ્યો અને એકદમ પોચો બની ગયો। હવે આપણે એમાં થોડુંક દૂધ નાખીશું। દૂધ નાખવાથી એમાં માવાનો ઓલો આવે સ્વાદ, એટલે આપણે એમાં થોડું દૂધ નાખીશું। હવે દૂધ નાખીને શેકવું એટલે બહુ લોટ પોચો બની જશે। આપણે આમાં અડધો કપ દૂધ નાખીશું। દૂધ નાખવાથી આપણે આમાં એકદમ સુખડી પોચી થશે
અને ખાઈએ ને ત્યારે આમાં માવાની ફ્લેવર આવે અંદર ખાવા. અને એકદમ હમણાં સરસ દેખાઈ જાય, છૂટું થઈ જાય આવ ઘી. એકદમ સરસ લોટ શેકાઈ જશે ને. આપણે દૂધ ન નાખવું હોય ને તો શેકવા ટાણે દૂધ ન નાખવું હોય તો થોડું પાણી બી છટપડી શકીએ, આમ 2 ચાપકા જેટલું. અને પછી આને ધીમા શેકો ને તો બહુ ઓછી થાય સુખડી. પણ આપણે દૂધ નાખીએ આની અંદર. મારે પાણી નથી નાખવું, દૂધ નાખવું જ્યારે બનાવું ત્યારે, તો એકદમ પોચી સુખડી થાય. હાલો મિત્રો, આપણે દૂધ નાખ્યા પછી જો આવો લોટ શેકવાનો છે. હજી થોડીક વાર શેકો, સાવ ઘી છૂટું પડી જાય. જો આપણો લોટ છે ને એકદમ એટલો પોચો પોચો મુલાયમ શેકાઈ ગયો એકદમ, કે આ સુખડી આની બહુ મસ્ત બને. અને આપણે કંઈ ડેકોરેશન કરવા કાજુ નથી લીધા, આપણે કાજુ અત્યારે હવે નાખી જ દેવાના છે આની અંદર, એટલે થોડાક સાથે ફ્રાય થઈ જશે. અને જો હાવ ઘી છૂટું પડવા માંડ્યું છે એકદમ. આપણે સુખડી એકદમ પોચી કે બોખા માણા ખાઈને તો એ મોઢામાં પાણી પાણી થઈ જાય એવી બનશે. બહુ જ સરસ. હાવ જો ઘી છૂટું પડી ગયું તમે જોઈ શકો છો. થોડોક નીચે જો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ પોચો અને હાવ ઘી જો છૂટવા માંડ્યું છે અંદર. અને એકદમ પોચો મસ્ત આમ ગોલ્ડન શેકાઈ ગયો. બહુ જ મસ્ત પોચો પોચો હાવ ઘી જો આપણે જોઈ શકો છો કે આમાં ઘી જો છૂટું પડી ગયું. આપણે નાખ્યું હતું ને બધું જો નેચરલ આપણે બનાવ્યો. આપણે જોઈ શકો છો કે હાવ પોચો શેકાઈ ગયો. અને જો આપણું ઘી જોવો તવીથામાં જોઈ શકો છો તો ઘી એકદમ છૂટું પડી ગયું છે. જો મસ્ત શેકાઈ ગયો છે. અને ઘી જો આપણે જોઈ શકો છો હાવ છૂટું જો દેખાય છે બધું ઉપર ઘી. જો આના બીડબુડિયા થાય છે ઘીના. ઘી હાવ છૂટું પડી ગયું છે. અને હવે આપણે ગેસને બંધ કરી દેશું. પછી ચાલુ જ છે. જો આપણે જોઈ શકો છો કે હવે આપણે ગેસને બંધ કરી દીધો. અને આપણે આને નીચે હજી આપણે એમને જ જડીક વાર ચલાવશું, પછી ગોળ નાખશું. એટલે એકદમ આપણી સુખડી ચોક લોટ એકદમ કડિયાને છોડી બકડિયું છોડી દીધું લોટે. અને એકદમ સાવ છૂટો પડી ગયો લોટ, મોકરો મોકરો. અને કેટલો સરસ. અને અંદર કાજુ બહુ સરસ શેકાઈ ગયા ને એટલી સરસ સુગંધ આવે છે. એટલે આપણે ઘડીક વાર કન્ટિન્યુ ચલાવશું, પછી આપણે અંદર ગોળ નાખશું. પછી આપણે ગોળ નાખશું ને આપણી સુખડી એકદમ બોખા માણાને ખાવી હોય ને તો મસ્ત બનશે. એવી થશે આપણી સુખડી. હાલો મિત્રો, હવે આપણે જરૂર મુજબ ગોળ નાખીશું આમાં.
કારણ કે ગોળનું પ્રમાણ હોય તો જ આ સરસ લાગે, એટલે ગોળ જાજો નાખવો પડે. કારણ કે 250 ગ્રામ લોટ છે એટલે 250 ગોળ તો જોઈ જ આપણે. અને આપણે હવે કાંઈ ઘીની જરૂર છે ને, ઘી તો એકદમ છૂટી ગયું. જો બહુ મસ્ત. જોઈ શકો છો આપણી કઢાઈને પણ લોટ ચોટે એમ નથી, એટલો મસ્ત શેકાણો છે અને આખા ઘરમાં સુગંધ આવે છે, એટલો મસ્ત લોટ શેકાણો છે. આ રીતે તમે સુખડી બનાવજો, બહુ પોચી થશે, એકદમ પોચી. અને આપણે જોઈ શકો છો કે આનું ઘી તો એકદમ છૂટું થઈ ગયું છે. હજી થાળી નાખશું ને તો એકદમ નીતરશે, એકદમ છૂટું થઈ ગયું છે. હાલો મિત્રો, હવે આપણે આ ગ્રીસ કરેલી છે થાળી, આપણે અગાઉ ગ્રીસ કરી લીધું હતું આને લોટ શેકતા શેકતા. જો આપ જોઈ શકો છો કઢાઈ આપણી હાવ ચોખ્ખી છે, કઢાઈમાં જરાય આપણો લોટ જોઈતો નથી, એટલો સરસ શેકાણો છે અને એટલી મસ્ત પોચી પોચી સુખડી થશે કે એકવાર તમે મોઢામાં પાણી આવી જાય એવી સુખડી થઈશ. ત્યારે સુગંધ એવી સરસ આવે છે અને આમ એમ થાય કે નહીં. જો હું કહેતી હતી ને કે આપણે એટલું ઘી નાખ્યું તો આપણું ઘી ઉપર આવી જશે. તો આપણે જોઈ શકો છો કે આપણું ઘી એકદમ ઉપર આવી ગયું છે સુખડીની, અને સુખડી બહુ મસ્ત બની ગઈ છે અને એકદમ પોચી સુખડી. આ તમે આમાં થોડુંક દૂધ નાખી દો ને શેકવામાં, એટલે બહુ મસ્ત સુખડી થાય. કારણ કે આમ સુખડી ખાવ ને તેમ થાય કે નહીં છે. જો આપણું ઘી ઉપર આવી ગયું બધું. શેક દૂધ નાખવાથી આ ઘી છે ને એ છૂટું પડી જાય, સમજ્યા છેલ્લે. જો બહુ મસ્ત મસ્ત થઈ ગઈ સુખડી. પછી આપણે થોડીક વાર રહી પંખો કરી નાખો ને તો આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. મારો વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. હાલો સુખડી જમવા આવજો. બાય બાય.